હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. 9:15 વાગી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયું. અને પપ્પા ઓફિસ ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી આ બધું હરખું કરો આ બાજુમાં. હા, લઈ લીધું બધું. શું કહેતી? પપ્પાને તો આજે હું કાઠું પડશે ને ઓફિસમાં. તો ચલો હવે બધું સાફ સૂફ કરવાનું. 4 દિવસ ઘર બંધ હતું. કચરા પોતું ને બધું કરીએ નહીં, બધું હરખું કરીને મૂકી દઈએ. કપડાં બપડા ધોવાના, કલર જાય બધા બહાર ધોઈશું, બીજા મશીનમાં. હે ને બધા હંગાથ જ ધોઈ દે આના એક હાથે. હે તો ચલો મળીએ આગળ. પેલો બંકો ચમ બીજી બાજુ વળ્યો.
11 વાગી ગયા ને મમ્મી તો દવાખાને જઈને આવી. હા એટલે તે ઇન્જેક્શન તો લેવા જવાનું હોય, દવાખાનામાં જ લેવા જવાનું હોય ને. અને અમે એર શો જોઈને આવ્યા. મેં તો મજા આવી જાય નહીં મમ્મી? મમ્મી એકણ બેઠા બેઠા જોઈ બહાર નીકળી ઇન્જેક્શન આપી અને પછી આમ તું જોવો તો એવું મસ્ત હે ઓમથી ઓમ થઈને ઓમ આખું ઓમ થઈ પછી ઓમ. આપણે તો આમ ઓછું આમ દૂર પડે ને, હા, એ તો- પણ આપણા ઘર ઉપરથી જેટલા બધા જ્યાં એક જ જ્યાં છે ને ના પેલા તિરંગા વાળા ની બધા અને પોચ પહેલું જ્યું ને એ તો આટલેથી જ જ્યું, આપણા ટાવર ઉપરથી જ એકદમ નજીકથી આપણે જે આ રોજ પેલા ઉડે ને એવી રીતે પછી મોકર જઈ. પેલા તમે પોચ અંગાત જોયું. એ તો મેં જોયા હોય કાં, પણ એ 9 વાગે ચાલુ થવાનું હતું ને એટલે મેં કીધું હવે થશે થોડી વારમાં. અને કચરો વાળતી વાળા તો ઉપર ચડી તે પપ્પાને ઉપર, મેં પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ ઉપર ચડીને જોયું. બધા શિવલા સ્ટાફ બધો ઉપર હતો. જેમ કે અત્યારે તો આમ રજા જેવું હોય, રાજાજી કોઈ પબ્લિક હોય નહીં. ખુશી હતી ગઈ હતી બધી નથી ગઈ. તો ચલો હવે પોતું કચરું મેં વાળી દીધું, પોતું મારવાનું. કપડાય ધોવાઈ રહેવા આવ્યા હશે. પેલા કપડા કાલ ધોવાઈ દે કલર વાળા કાલ ધોજીને હમણાં ધોઈ દે છે એવું હોય તો. અત્યારે તો તડકો જ હોય ને હું કઈ જશે. એ બધા પાતળા જ છે, કોઈ જાડા કપડાં નહીં. હમણાં બધા કપડા તો હવે પોતું કરવાનું, પોતું કરી દઈએ અને મમ્મી ખાવાનું બનાવી દેશે. બધા ધાબા ઉપર ચડ્યા હતા હો મમ્મી, બધા હતા એમ કહો. બધા જોવા અવાજ આવ્યો ને પહેલો તરત બધા ધાબા ઉપર ચડી છે. તો ચલો હવે મળીએ, બધું કામ કરી. ઓફિસથી આવી ગયા. હા આવી ગયા ત્યાં ને. પપ્પાએ ઓફિસથી એર શો જોયો. અમે અમારી ઓફિસના ત્રીજા માળેથી એર શો જોયો. મજા આવી ગઈ જોવાની. અને 12:15 આ હું મમ્મી જઈએ, કમલને જઈએ બહુચરાજી દસા કાકાના હંગાત. અને પપ્પા ઓફિસ ચાલુ એટલે પપ્પા નહીં આવે. તો મળીએ બહુચરાજી જઈએ. મને ખબર પણ એક બાજુ ગયા દર્શન કરી લો બરાબર. તો અમે આવી ગયા શંખલપુર, અમારા કુળદેવી બહુચરમાનું જે મૂળ સ્થાન આદ્ય સ્થાન શંખલપુર ત્યાં આવી ગયા. અને આ બાજુ શંખલપુરનું જે બધું બહાર સજાયેલું અને શું કહેવાય આ બધું હનુમાનજી બનાવેલા ને બધું આ મૂર્તિઓ બધી બનાવેલી. કોઈ દીધા તો હવે અમે જઈશું બહુચરાજી. પ્રસાદી અહીંયાથી લઈ લીધી અને જઈશું હવે બહુચરાજી. તો મળીએ બહુચરાજી તો અમે આવી ગયા બહુચરાજી. ને આ બાજુ તો મંદિરનું બધું નવું બનાવવાનું એટલે મંદિર તોડ્યું અને બધું ખુલ્લું કરી દીધું. નીચે બધું કામ ચાલી રહ્યું અને આ બાજુ વિડીયોથી બતાવી રહ્યા સ્ક્રીન ઉપર. માતાજીના દર્શન બધા સારી રીતે કરી શકાય એના માટે આ બાજુ બધા ઊભા. અને આ બાજુમાં બાળ સ્થાન
ત્યાં દર્શન કરવા જઈશું. આ બાજુ મેં મંદિર છે. તો આવી રીતે આજ તો સારી રીતે દર્શન થઈ ગયા. તો ચલો હવે મળીએ. 5:30 થયા ને ઘરે આવી ગયા ને મમ્મી તો ફોન લઈને બેઠી. મમ્મી અંદર શું હુआ? આ તો પપ્પાનો ફોન હે ને? મને તો લાગી તાર ફોનમાંથી તો ગેમ કાઢી દીધી હે. પપ્પાનો અચાનક જવાનું થઈ ગયું. હુકમ થઈ ગયો અચાનક ને. તો જઈને આવીને ફ્રેશ થઈને હજુ તો ચા પીવાની. આજ તો ચા પી લઈએ. 6:30 થયા ને પપ્પા ઓફિસથી આવ્યા ઘરે. કેવું બેસાડી ફરી આવ્યું હવ દર્શન કર્યા. અમદાવાદ આવું ખુલ્લું મંદિર હોય ને તો જ સારા દર્શન થાય. આખું મંદિર પાડી દીધું. નવું બનાવે ખાલી મૂર્તિનું જે ભાગ હે ને એ એમને એમ રાખ્યું. હા બધા દર્શન થઈ ગયા. એટલે જ તમને વિડીયો કોલ કર્યો હતો. ચોખ્ખું દેખાતું હતું એથી. નીકળ્યો તમારો પેલો ફોન આવ્યો પછી હું મોટી જવા નીકળ્યો. એટલે ધ્યાન નહીં દીધું. ના કોલિંગ જ થતું હતું. રિંગિંગ મૂકી જાય નાળેથી જતા રહેતા. ચા પાણી કરવાના રે? ચા? નાળે વૈકણ ઉતરવા હતા તો અહીંથી જ સીધા જાય ને. તો આ બાજુ કપડાં લઈને બેઠી હું વાળવા માટે. અને મમ્મી બનાવે ખાવાનું. હું બટાકા ડુંગળી જ બનાવે ને. બપોરે તો પ્રસાદ લીધું તું ને. હા સારું હતું તમારું. સારું હતું. મોહનથાળ બટાકાનું અને બીજું શાક હતું ને કે બટાકાનું જ હતું. બટાકાનું શાક, રોટલી અને દાળ ભાત. તો 7:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. બટાકા ડુંગળીનું શાક. આ આવ્યું ને આ કોબીજનું શાક બપોરનું. ખીચડી, રોટલી, ગુલાબજાંબુ, આ રસગુલ્લા અને દૂધ. આપણે તો મસ્ત 1:30 વાગે ખાધું. તે પેટમાં હજુ નહીં પડ્યું તો થોડી શાક રૂપિયા ખાઈ લઈએ. ખાવું તો પડશે બનાવી એટલે ખાઈ લઈએ. તો કેટલા આમ તો 2 વાગ્યા. એને તો 2-4 દિવસે ખાધું પાછું શંખરપુરમાં. શંખલપુરમાં ભોજનાલયમાં ખાધું ને. પોલીસ થોડું ઘણું આપણે ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ. આપણે આટલું જ ખાઈશું. ચલો ખાઈ લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.